અને કદાચ એને ચોટીલા લડ્યું હોય તો આવી જાય. આ તો ગઈકાલે એક હોટલ ઉપર આશરે 30 થી 45 મિનિટ સુધીની ઈસુદાન ગઢવી અને આ ખવડ વચ્ચે બંધ બારણે મીટિંગ થયેલી. ઈસુદાન ગઢવી અને દેવાયત ખવડનું મળવું, એનો વિડીયો બનવો, એનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકાવો, આ કોઈ ભૂલ ન હોય. આ રાજુભાઈ ને દેવાયતભાઈ ટિકિટો માંગે તો લડે ક્યાં, એમને સીટો કઈ? એ તો એમને વિચાર્યું રાજુ કરપડાની સીટ તો ફાઇનલ છે ચોટીલા. રાજુ કરપડાએ પાર્ટી પર આટલા સવાલો ઊભા કર્યા હોય, ગોપાલ ઇટાલિયા પર સવાલ ઊભા કર્યા હોય, ત્યારે દેવાયત ખવડ એ ઈસુદાન ગઢવીને મળવા જાય, આમાં સમજવું શું? હવે અત્યારે આમ આદમીમાં છે તો કદાચ ભાજપે ના પણ પાડી હોય ટિકિટની. તો શું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ એ રાજુ કરપડા પસંદ કરશે? રાજુ કરપડાનું સ્થાન એ તેમના જ ભાઈ દેવાયત ખવડ આમ આદમી પાર્ટીમાં લેવા જઈ રહ્યા છે. એ તો હવે તમારે ઈસુદાન ખવડને જઈને પૂછવું પડશે. એ તો હમણાં એમ કે ના અમે તેમને મળ્યા હતા ચા પાણી પીતા એટલે. આ તો ચા પાણી 40 મિનિટ સુધી ન ચાલે. ભત્રીજાનું સ્થાન એ ભાણીઓ લઈ શકશે ખરા એ વિસ્તારમાં? રાજકીય લેવલે રાજુ કરપડાની લેવલમાં દેવાયત ખવડને સ્વીકારે નહીં. જે નેતા તરીકે રાજુભાઈની જે છાપ છે એવી છાપ ઊભી કરતા હજી દેવાયતભાઈને 2-3 વર્ષ લાગી જાય. રાજુ કરપડાની જગ્યાએ દેવાયત ખવડ ક્યાંય ચાલે? ખેડૂતોમાં કે વિસ્તારમાં, કાઠી સમાજમાં લડવાની હત્યાવીમાં ઈચ્છા છે. તો બંને ભાઈઓ એકબીજાની સામસામે હોય તો ફાયદો કે નુકસાન? ખેડૂતો જે રહ્યા એક આગેવાન તરીકે રાજુ કરપડાને પસંદગી પહેલા કરે. ખાસ તમારી પ્રતિક્રિયાઓ અમારા યુટ્યુબ, ફેસબુકના કમેન્ટ સેક્શનમાં લખજો અને ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટિલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાતમાં ચર્ચા કરવી છે, શું કરપડાનું સ્થાન દેવાયત ખવડ લેશે? ગુજરાતના રાજકારણમાં ચારેય બાજુ ચર્ચા છે આજના વિડીયોની, જે વિડીયોની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ આ બંને એકબીજા સાથે કોઈ રસ્તા પર કોઈ જગ્યાએ ચર્ચા કરી રહ્યા છે. તો આની સાથે વિષય પણ એ ચર્ચાનો છે કે ખેડૂતોનું નેતૃત્વ કરતા કાઠી સમાજમાંથી આવતા રાજુ કરપડા કે જેને ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સહિત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ કરી દીધું છે, ત્યારે રાજુ કરપડાનું સ્થાન એ તેમના જ ભાઈ દેવાયત ખવડ આમ આદમી પાર્ટીમાં લેવા જઈ રહ્યા છે. અગાઉ દેવાયત ખવડના મામાએ દાવો કર્યો હતો દેવાયત ખવડ પણ રાજકારણની અંદર આવશે. ઈસુદાન ગઢવી અને દેવાયત ખવડનું મળવું, એનો વિડીયો બનવો, એનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકાવો, આ કોઈ ભૂલ ન હોય, આ કોઈ મેસેજ છે, આ કોઈ સંદેશ છે, આ કોઈ દબાવ છે. એ દબાવ તો આપણને ખબર ના પડે, પણ આ કારણ કે રાજકારણમાં કોઈ વસ્તુ સહજ નથી હોતી અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે કોઈ વસ્તુને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકવામાં આવે, એ વારંવાર વાયરલ કરવામાં આવે તો એની પાછળનો કંઈક મેસેજ છે. મેસેજ માણસો બોલતા નથી પરંતુ વિડીયોથી કહી દે છે. ઈસુદાનભાઈ અને દેવાયતભાઈ સારા મિત્ર પણ હોઈ શકે છે, હોવા પણ જોઈએ, કારણ કે રાજકારણ અલગ છે, સમાજકારણ અલગ છે. પણ ચર્ચાઓએ જે જોર પકડ્યું છે પ્રદીપ, જે ચર્ચાઓ છે, અને આજથી 6 મહિના પહેલા દેવાયત ખવડના મામા રામકુ કરપડા તેમણે એક આગાહી કરી હતી કે દેવાયત ખવડે છેલ્લા 2 વર્ષથી રાજનીતિમાં જવા માટેના ચોકઠા ગોઠવે છે. ક્યાંક એ આ ચોકઠા તો નહોતા ને. દેવાયત ખવડ હવે
એ પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છે એવી સંકેતો પણ અત્યારે દેખાઈ રહ્યા છે કિશન. બિલકુલ. તો ખરેખર શું થશે આપણે ન કહી શકીએ, પણ આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. ને આપણી સાથે ચર્ચામાં રામકુભાઈ કરપડા જોડાયા છે, સાથે જ અશોકભાઈ રામી જોડાયા છે, જે અશોકભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને રામકુભાઈ દેવાયતભાઈના મામા છે. રામકુભાઈ, આ તમે જે ભવિષ્યવાણી આગાહી કરી હતી એ આગાહી સાચી તો નથી પડતી ને? જી, આમાં આગાહી મેં નથી કરી, પણ દેવાયત ખવડે જ મીડિયામાં અગાઉ જણાવેલું હતું કે વાવની જે આપણે પેટા ચૂંટણી હતી એ સમયે બોલેલો કે વાવથી મને ટિકિટ મળે તો હું લડવા તૈયાર છું એમ. એ પછી મીડિયાને જણાવ્યું હતું, પણ એ પ્લેટફોર્મ રાજકીય પ્લેટફોર્મની શોધમાં હતો કે મારે રાજકીય રીતે આગળ આવવું છે, અને આવું એક બે વખત મીડિયા સમક્ષ એ બોલેલો હતો. એટલે મેં આગાહી કરી છે કે એ આગાહી સાચી પડે છે એવું નથી, પણ એ પ્લેટફોર્મ નક્કી કરવા માટે છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ કામે લાગ્યા છે. જી રામકુભાઈ, તમારા ભત્રીજાએ આમ આદમીને ટાટા બાય બાય કરી દીધું, તો ભાણિયાની વેલકમ નથી થવાની ને આપમાં? આમાં રાજકીય રીતે જે અમારા કુટુંબમાં છે એ બધા સ્વતંત્ર છે. ભાણિયા રીતે જ્યાં જવું હોય એ જાય. અત્યાર સુધી તો એ આમ આડકતરી રીતે ભાજપ સાથે જોડાયેલો હતો. એટલે એવું કઈ છે નહીં. ભાજપને જવું હોય દેવાયત ખવડને સારું લાગે ત્યાં જઈ શકે છે, રાજુ કરપડાને સારું લાગે ત્યાં રાજુ કરપડા જઈ શકે છે. એમને તમારા મતે તમે શું માની રહ્યા છો, ભત્રીજાનું સ્થાન એ ભાણિયો લઈ શકશે ખરા એ વિસ્તારમાં? એ તો હવે આવનાર સમય છે ને, ચૂંટણી લડે. હજી કોઈ આમ આદમી પાર્ટી એને ટિકિટ આપે, ક્યાં ટિકિટ આપે છે, શું એમને શરતો થઈ છે. આ તો ગઈકાલે એક હોટલ ઉપર આશરે 30 થી 45 મિનિટ સુધીની ઈસુદાન ગઢવી અને આ ખવડ વચ્ચે બંધ બારણે મીટિંગ થયેલી. અને આ જે બહાર નીકળેલા ત્યારના વિઝ્યુઅલ જે અત્યારે આપણા કેમેરા ઉપર હાલે છે એ હોટલ બહાર નીકળ્યા ત્યારના છે. રામકુભાઈ, 40 મિનિટ સુધી શું ચર્ચા થઈ હોય? એ તો હવે તમારે ઈસુદાન ભાઈને ખવડને જઈને પૂછવું પડશે. એ તો હમણાં એમ કે ના અમે તેમને મળ્યા હતા ચા પાણી પીતા, એટલે એમાં બીજી કોઈ વાત મળે નહીં તમને. આ તો ચા પાણી 40 મિનિટ સુધી ન ચાલે ને. અશોકભાઈ રામી આપણી સાથે છે. અશોકભાઈ, સ્થાનિક વિસ્તારની અંદર તમે વર્ષોથી પત્રકારત્વ કરી રહ્યા છો. રાજુ કરપડા એ જ્યારથી ખેડૂત આગેવાન તરીકે એ આગળ આવ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાયા, પાર્ટી છોડી, ત્યાં સુધીનું તમે આખું રાજકીય કરિયર એમનું જોયું. દેવાયત ખવડ પણ એ જ વિસ્તારના છે, તેમના તો ભાઈ થાય છે રાજુભાઈના, એમને પણ તમે વર્ષોથી જાણી રહ્યા છો. શું રાજુ કરપડાનું સ્થાન દેવાયત ખવડ એ વિસ્તારમાં લઈ શકે ખરા? જી પ્રદીપભાઈ, જો વાત કરવા જઈએ તો રાજુ કરપડા અને દેવાયત ખવડ બે એક અલગ વ્યક્તિઓ છે. અને એની વાત કરવા જઈએ તો રાજુ કરપડા એક રાજકીય ખેડૂત આગેવાન છે અને દેવાયત ખવડ જે એક સેલિબ્રિટી એટલે કલાકાર છે. એટલે લોકો રાજકીય લેવલે દેવાયત ખવડને જોવે એવું હું નથી માનતો. અત્યારે હાલના સમીકરણો જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં એવા બન્યા છે કે ભાઈ ખેડૂત આગેવાન તરીકે જે કાઠી સમાજના રાજુ કરપડા જયારે આ પાર્ટીને બાય બાય કરીને જતા રહ્યા છે, તો એનો વિકલ્પ રૂપે કદાચ આમ આદમી પાર્ટી હવાતિયા મારતી હોય કે ભાઈ કાઠી સમાજના આગેવાન તરીકે દેવાયત ખવડને પાર્ટીમાં લઈ અને ખેડૂતોને લોકોને એવો મેસેજ આપી કે ભાઈ કાઠી સમાજના આગેવાન રાજુ કરપડાનો વિકલ્પ અમે ગોતી લીધો છે. પણ ખરેખર આમ જોવા જાવ તો લોકો વચ્ચે જે ખેડૂતો જે નેતા તરીકે રાજુભાઈની જે છાપ છે એવી છાપ ઊભી કરતા હજી દેવાસભાઈને 2-3 વર્ષ લાગી જાય એવું માનવું છે. જાનીભાઈ, તમને લાગે છે કે રાજુ કરપડાની જગ્યાએ દેવાયત ખવડ ક્યાંય ચાલે ખેડૂતોમાં કે વિસ્તારમાં, કાઠી સમાજમાં? એ ફિટ થતું પાત્ર ખરું ક્યાંય? એ વાત કરવા જઈએ તો દેવાયત ખવડ અને રાજુ, મેં તમને પહેલા કહ્યું કે રાજુ કરપડા એક ખેડૂત આગેવાન તરીકેની છાપ ધરાવે છે. એ આમ આદમી પાર્ટીમાં નહોતા, પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારે પણ રાજુ કરપડા ખેડૂતોના પ્રશ્ન લઈને આંદોલન કરતા હતા. એ સિવાય આમ આદમી પાર્ટીમાં આવે તો ખેડૂતોના પ્રશ્ન લઈને આંદોલન કર્યું છે ને હાલમાં જયારે પોતે સભાઓ કરે છે ત્યારે ખેડૂતના આગેવાન તરીકેની જ વાત કરે છે. પછી એ ભાજપમાં જાય કે કોંગ્રેસમાં જાય, પણ અત્યારે આજે આમ આદમી પાર્ટીને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ભાઈ રાજુ કરપડા જશે તો ક્યાં જશે.
તો એનો વિકલ્પ રૂપે અત્યારે દેવાજ ખવડ સાથે મીટિંગ કરીને વિડીયો વાયરલ કર્યો એવું મને અત્યારે લાગી રહ્યું છે. અચ્છા, સ્થાનિક વિસ્તારમાં જોઈએ આપણે, ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાની અંદર રાજુ કરપડા એ વિસ્તારના છે, પકડ પણ એ વિસ્તારની અંદર તેમની સારી છે. એ જ વિસ્તારની અંદરથી આમ આદમી પાર્ટી જો દેવાયત ખબર રામકુ કરપડાએ જેમ કહ્યું એમ કે 40 મિનિટ સુધી બંધ બારણે બેઠક ચાલી, બંને ભાઈઓ જ છે, મામા ભાઈના બંને ભાઈઓ છે, જો 40 મિનિટ સુધી બેઠક ચાલી હોય તો ખાલી ચા પાણી પણ ના થઈ આવે. જો દેવાયત ખબરને ચોટીલા વિધાનસભા આમ આદમી પાર્ટી ઓફર કરે, સામે રાજુ કરપડા અત્યારે કોઈ પાર્ટીમાં નથી, ચલો ભવિષ્યની અંદર કોઈ પાર્ટીમાં જાય તો બંને ભાઈઓ એકબીજાની સામસામે હોય તો ફાયદો કે નુકસાન કોને? જી, વાત કરવા જઈએ તો રાજુ કરપડાની વાત કરો તો રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે રામકુભાઈ એમના કાકારિયા કોંગ્રેસમાં છે અને દેવાજ ખવડભાઈ જે રહ્યા એક સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે ભાજપની તરફેણમાં હતા. અને હાલ જયારે વાત કરવા જઈએ તો જો દેવાજ ખવડ આમ આદમી પાર્ટીમાં આવે તો રાજુ કરપડાને કોઈ નુકસાન નથી જવાનું, પણ બીજા એક સેલિબ્રિટી તરીકે પોતાના રાજકીય લાભ ખાટવા માટે આમ આદમી પાર્ટી આ પ્રયત્ન કરે, પણ જો રાજુ કરપડા કોઈ પાર્ટીમાંથી લડે તો ખેડૂતો જે રહ્યા એક આગેવાન તરીકે રાજુ કરપડાને પસંદગી પહેલા કરે. અચ્છા, આપ એવું માની રહ્યા છો એ વિસ્તારની અંદર સ્થાનિક રીતે દબદબો એ દેવાયત ખબર કરતા રાજુ કરપડાનો વધારે હોઈ શકે? એ ચોક્કસ વાત કરવા જઈએ તો દેવાજ ખવડ એક આદરણીય કલાકાર છે. કલાકાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ લોકો દેવાજ ખવડને એક કલાકાર તરીકે સ્વીકારે છે, તો રાજુ કરપડાને એક ખેડૂત નેતા તરીકે સ્વીકારે છે. તો ચોક્કસ લોકોને રાજકીય લેવલે રાજુ કરપડાની લેવલમાં દેવાજ ખવડને સ્વીકારે નહીં, આવું મારું માનવું છે. અચ્છા, બંને જ વિસ્તારની અંદરથી આગળ આવ્યા છે, બંને જ વિસ્તારની અંદર રહે છે, મોટા પણ બંને વિસ્તારમાં થયા છે. વિસ્તારના લોકો, ચલો ખેડૂતોએ રાજુ કરપડાને એ માન સન્માન આપી રહ્યા છે, રાજુ કરપડાની સાથે ખેડૂતો છે. લોક સાહિત્યકાર તરીકે દેવાયત ખવડની જે ફેન ફોલોઈંગ છે, આખા ગુજરાતની અંદર દેવાયત ખવડના કાર્યક્રમો થાય છે અને જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં તમને પણ ખબર છે કેટલા લોકો અને કેટલી ભીડ થાય છે. શું આ ફેન ફોલોઈંગને લઈને, આ બધા ફોલોઅર્સને સાથે લઈને જો ચોટીલાની અંદર જે વિસ્તારની અંદર તેમનો પણ દબદબો કહેવાય એ વિસ્તારની અંદરથી તેઓ ઉભરીને કલાકાર બન્યા છે, ત્યાં એમને ફાયદો ન મળે? ચોક્કસ પ્રદીપભાઈ, તમે પણ જાણો છો જયારે આપણે પત્રકાર લાઈનની અંદર હોય તો ત્યારે સેલિબ્રિટીની અંદર રાજકીય સભાઓ થતી હોય છે ત્યારે હજારો માણસો ભેગા થતા હોય છે, પણ એ હજારો માણસો જયારે ભેગા થતા એની અંદર મતમાં કન્વર્ટ કરવા એ એક અલગ બાબત હોય છે. એવી રીતે સેલિબ્રિટી લાખો માણસો ભેગા કરી શકે, જ્યારે લોકોના પ્રશ્નોને વાચા આપી અને ચૂંટણીની અંદર જીતવું એ એક અલગ બાબત હોય છે. ત્યારે રાજકીય લેવલે જો રણનીતિની વાત કરીએ તો કોઈ પાર્ટીની અંદર જોડાય ત્યારે એનો લાભ કદાચ ખાટવાનો પ્રયત્ન કરી શકે સેલિબ્રિટીના નામે. બિલકુલ. રામકુભાઈ, ભાણિયાને અને ભત્રીજાને બેયને વિનંતી કરશો કે આવો તમે પણ મારી જેમ કોંગ્રેસમાં રહો ને કોંગ્રેસનું કામ કરો? રામકુભાઈ, અવાજ આવે છે? ભાણિયા અને ભત્રીજાને વિનંતી કરશો કે આવો તમે બે મારી સાથે કોંગ્રેસમાં રહ્યો? જે હું કોંગ્રેસમાં આવો એ રીતે હું નહીં કહી શકું, કારણ કે એ એમનો નિર્ણય છે. ભાણિયાનો નિર્ણય કરવાનો છે, ભત્રીજાનો નિર્ણય કરવાનો છે, અને એમને જે રાજકીય પ્લેટફોર્મ જે ગમતું હોય અને જે રાજકીય પ્લેટફોર્મ ઉપર એમનું ભવિષ્ય હોય એ પ્લેટફોર્મ ઉપર રહી શકે છે. તમને શું લાગે છે ભાજપના સમર્થક હતા દેવાયત ખવડ, ભાજપ છોડી દેશે? હવે એ છોડી દેશે જો આ મળતા હોય અને એકાદા પક્ષમાં એને ઈચ્છા હોય, એને લડવાની હત્યાવીમાં ઈચ્છા છે, પણ હવે કયો પક્ષ એને અપનાવે છે, ક્યાં ટિકિટ આપે છે, ટિકિટનું વચન આપે છે કે નહીં, એના ઉપર આધાર જાય. રાજનીતિ નથી ને કે આ રીતે મળીએ તો ભાજપ એમ કે ના દેવાયતભાઈ ના આવી જાવ તમે, આપ મને મળવાનું રહેવા દો, આવી જાવ ભાજપમાં કે આવી જાવ કોંગ્રેસમાં, અમે તમને ટિકિટ આપીશું. ના, કોંગ્રેસે તેને કીધું જ નથી એમને ટિકિટ આપશે, અને કોંગ્રેસ સાથે કોઈ દિવસ વાતચીત નથી થઈ. જે છે અત્યાર સુધી કામ કરતો હતો, ભાજપમાં કામ કરતો હતો. હવે અત્યારે આમ આદમીમાં છે તો કદાચ ભાજપે ના પણ પાડી હોય ટિકિટની. એટલે મોટો દબાવની રાજનીતિ તમે કીધું કે કદાચ ભાજપે એમ કીધું હોય કે ટિકિટ તમને હત્યાવીમાં આપી નહીં શકીએ,
અચ્છા એવું કીધું હોય. તો આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટે મળ્યા હોય. રાજુભાઈ રામકુભાઈ હું તમને પૂછું છું, આ રાજુભાઈ ને દેવાયતભાઈ ટિકિટો માંગે તો લડે ક્યાં? એમને સીટો કઈ? એ તો એમને વિચારવાનું. રાજુ કરપલાની સીટ તો ફાઇનલ છે ચોટીલા. તો દેવાયતભાઈ ક્યાં લડવા જાય? એ તો એને વિચારવાનું ક્યાં લડવાનું છે. અને કદાચ એને ચોટીલા લડ્યું હોય તો આવી જાય. તો પછી એક જ મ્યાન મેં બે તલવાર કેમ રહે? ના, આમાં તલવારનું ક્યાં છે? આ તો રાજનીતિક છે ભાઈ. આમાં તો પ્રજાએ નક્કી કરવાનું છે. આપણે નક્કી કરવાનું નથી, પાર્ટીએ નક્કી કરવાનું નથી. પ્રજા જે છે, પ્રજા કોને ચાહે છે અને કોને મત આપે છે અને કોને વિજય બનાવે છે, એ તો જનતાના હાથમાં છે. પણ આ કલેહ તો ઘરમાં ગરી જાય ને. ના, એમાં શેનો કલેશ ગયો? ઘરની બાબત છે. જે સામાજિક રીતે અને રાજકીય રીતે બે પ્લેટફોર્મ અલગ હોય છે. એટલે એમાં કોઈ ઘર કંકાસની કોઈ બાબત આવતી નથી. એને લડવું હોય તો લડી શકે. રાજુ કરપડા સામે પણ લડવું હોય તો લડી શકે છે. અચ્છા, રાજુભાઈ આરે કોઈ વાતચીત થઈ છે ખરા કે 1 મહિનો થઈ ગયો આમ આદમી પાર્ટી છોડી, અત્યાર સુધી 2-3 જેટલી સભાઓ પણ ખેડૂતોની સાથે કરી લીધી, કોઈ રાજકીય પાર્ટીના નેતાઓની સાથે જેમ જેમ મુલાકાતો થઈ હતી, કોંગ્રેસના નેતાઓની સાથે ખાસ સુરેન્દ્રનગર ઓફિસે પણ મુલાકાત થઈ, અમિત ચાવડાની સાથે લાલજીભાઈના નિવાસસ્થાને પણ બેઠક થઈ, કોઈ ડિસિઝન લેવામાં આવ્યું, કોઈ નક્કી કરવામાં આવ્યું કે કોંગ્રેસે કોઈ ઓફર આપી હોય, તમારી યારે કોઈ વાતચીત થઈ હોય કે કોંગ્રેસની અંદર જોડાવા માટે આ પદ આપવામાં આવે અથવા આ બેઠક આપવામાં આવે? હજી કોઈ પણ નક્કી કરવામાં નથી આવ્યું. ભાજપ તરફથી અમને પ્રકાશ પરમોરા દ્વારા જે મીડિયામાં નિવેદન આપી અમને આમંત્રણ આપવામાં આવ્યું છે. સામે અમે અમિત ચાવડાના નિર્ણય પણ રાજુ કરપડા મળેલો છે. હવે જે ડિસિઝન લેવાનું છે એ આવનાર સમયમાં હવે એને એવું કીધું હતું કે હું ખેડૂતોને મત લઈ અને પછી હું આગળ વધીશ. એટલે હજી તો એના સુરેન્દ્રનગર જિલ્લામાં, હજી તો અન્ય જિલ્લામાં છે એ ખેડૂતોને મળશે ને. સૌરાષ્ટ્રના ખેડૂતો જે આગેવાનો છે એને મળી પછી નિર્ણય જાહેર કરશે. અચ્છા, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની અંદર 2 સભાઓ હતી. 2 સભાની અંદર ખેડૂતોને વાતચીત કરી, ખેડૂતોએ શું પ્રત્યુત્તર આપ્યો? ખેડૂતોની સાથે વાતચીત થઈ કે ભાજપની અંદર જઈને કામ કરવું કે પછી કોંગ્રેસની અંદર જઈને જેમ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ કરતા હતા એવી રીતે સંઘર્ષ કરવો? ખેડૂતો જે છે સુરેન્દ્રનગર જિલ્લાના એમાં 3 થી 4 તાલુકામાં નર્મદાના નીર આવતા નથી. જેમાં સાયલા તાલુકો હોય, ચોટીલા તાલુકો, થાનગઢ તાલુકો, મૂળી તાલુકો. હવે આ જે તાલુકામાં છે એમાં અત્યાર સુધી નર્મદાના નીર મળ્યા નથી. ખેડૂતોને બાબત એ છે કે અમને પાણી મળવું જોઈએ. એટલે અમારે કામ છે રોટલાનું, અમારે કપાતાનું કામ નથી. કોઈ પણ પક્ષ અત્યારે ભાજપ સત્તામાં છે અને ભાજપ જ એલાન આપી દે કે ભાઈ તમને પાણી બધા ખેડૂતોને મળી જશે, તો રાજુ કરપડાને ભાજપ જોઈન્ટ કરવામાં કોઈ તકલીફ નથી. રામકુભાઈ, તમારા ભત્રીજા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડતી વખતે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા. તો રાજુ કરપડાએ પાર્ટી પર આટલા સવાલો ઊભા કર્યા હોય, ગોપાલ ઇટાલિયા પર સવાલ ઊભા કર્યા હોય, ત્યારે દેવાયત ખવડ એ ઈસુદાન ગઢવીને મળવા જાય, આમાં સમજવું શું? જી, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર સવાલ ઊભા નથી કર્યા, કેજરીવાલ ઉપર નથી કર્યા, યશુદાનભાઈ ઉપર નથી કર્યા. રાજુ કરપડાએ 2 વ્યક્તિ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાના નામ દઈ અને મીડિયા સમક્ષ સવાલ ઊભા કર્યા છે. જે બાબત છે અમારી બાબત એ જ હતી કે આ 2 વ્યક્તિઓના કારણે અમે આમ આદમી પાર્ટી છોડીએ છીએ. તો પછી અત્યારે તો ગોપાલ ઇટાલિયા ભલે પ્રમુખ ના હોય, સર્વે સર્વા એ જ છે, તો એમાં દેવાયતભાઈ ઈસુદાનભાઈ મળીને કરશે શું? એ તો ઈસુદાનભાઈ દેવાયતભાઈ કે જાણે. એ તો આપણને તો કઈ અંદર જે એમને મીટિંગ થઈ અને એમાં શું વાતચીત થઈ એ તો આપણને હજી જાણ છે નહીં. 2 દિવસ પછી રામી સાહેબ, વધુ ઇફેક્ટેડ ચહેરો કોણ તમારા વિસ્તારમાં? એટલે કોની વાત કરો છો? ગોપાલભાઈ ની કે ભાઈ રાજુભાઈ ની કે દેવાયતભાઈ ની? પેલા ગોપાલભાઈ અને ઈસુદાનભાઈ ની કરો ને પછી રાજુભાઈ અને દેવાયતભાઈ ની કરો. જો રાજકીય લેવલે ચર્ચા કરવા જઈએ તો ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ જે રહ્યા એક અલગ બાબત છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વાત કરવા જઈએ તો એક સુરેન્દ્રનગર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે જે રાજુ કરપડાએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેને લઈને જો વાત કરવા જઈએ ઇફેક્ટિવ ચહેરો જો વાત કરતો રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ચહેરો હતો.
પણ હાલ જ્યારે વાત કરવા જઈએ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજીનામું મૂક્યું છે, જ્યારે 2 સભાઓ કરી છે, એ સભાઓને લઈને હાલ આમ આદમી પાર્ટી હરકતમાં આવી ગઈ છે કે ભાઈ લાંબુ નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં જાય, સૌરાષ્ટ્રની અંદર જાય એની પહેલા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે રાજુ કરપડાના જ પરિવારમાંથી દેવાયત ખવડની સાથે મીટિંગ કરી દેવાયત ખવડને આમ આદમી પાર્ટીમાં લાવો તો રાજુ કરપડાને બ્રેક મારી શકાય, આવો પોલિટિકલ બેઝ ઉભો કરીને હાલ તો અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયાની અંદર આજે વાયરલ થઈ રહ્યું છે. પણ જો જોવા જઈએ તો રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઇફેક્ટિવ ચહેરો તો છે જ, પણ સુરેન્દ્રનગર જિલ્લાની આજુબાજુના જે 2 જિલ્લાઓ છે એની અંદર પણ ખેડૂતોના પ્રશ્ને અનેક વખત રાજુ કરપડાએ જ્યારે આંદોલનમાં જોડાયા છે તો એ 2 જિલ્લાઓમાં પણ અસર થઈ શકે છે. એમને જે વજન હતું આમ આદમી પાર્ટીનું એ તો રાજુ કરપડાના કારણે જ હતું એવું માનવું ખરું સુરેન્દ્રનગર ચોટીલામાં, કે પછી આ બીજા કોઈના ચહેરાઓ ચાલતા હતા? નહીં, ચોક્કસ વાત કરવા જોઈએ તો આમ આદમી પાર્ટીની અંદર રાજુ કરપડાના જ વજનને લઈને પાર્ટી મજબૂત થઈ હતી. તો વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જે રહ્યું, ખેડૂતોની અંદર અસ્તિત્વ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા રાજુ કરપડાની રહી છે. જી અચ્છા અશોકભાઈ, એક સવાલ એ પણ છે કે રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું એની પત્રકાર પરિષદની અંદર તેમની આજુબાજુ બેઠેલા આમ આદમી પાર્ટીના એ નેતાઓ હતા, જેમાં પ્રભારી હોય એ અલગ અલગ હોદ્દાઓ ધરાવતા એ નેતાઓ હતા. પાર્ટી એમને સસ્પેન્ડ કર્યા. એમને સસ્પેન્ડ કરતાની સાથે જ જિલ્લાની અંદર કેટલાક જગ્યાઓ પર, કેટલાક તાલુકાઓની અંદર, સંગઠનની અંદર ક્યાંક કેટલાક નેતાઓ એ રાજુ કરપડાની સભાની અંદર પણ જોવા મળતા હતા. શું ચોક્કસ દેવાયત ખવડ, રાજુ કરપડા તો વર્ષોથી ખેડૂતોનું સંગઠન ચલાવે છે, ત્યારબાદ રાજનીતિની અંદર પણ આવ્યા. જો દેવાયત ખવડ આવે છે તો જે પાર્ટીથી અથવા રાજુ કરપડાની સાથે હોય, કે જે રાજુ કરપડાની સાથે ગયા છે, આ તમામને સાથે રાખીને હવે નવું સંગઠન ઊભું કરવું હોય એ વિસ્તારની અંદર ચોટીલા, મૂળી અને થાનગઢ, આપણે માત્ર ને માત્ર વાત કરી રહ્યા છીએ ચોટીલા વિધાનસભા પૂરતી, તો એ વિધાનસભા પૂરતી એ સંગઠન ભેગું થઈ શકે ખરા? પછી એ ચોક્કસ વાત કરવા જઈએ તો રાજુ કરપડા ખુલ્લું કહે છે કે જે ખેડૂતોના પ્રશ્નો છે એને લઈને હું આંદોલન કરી રહ્યો છું, ત્યારે કોઈ પણ પાર્ટી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તો એ ખેડૂતોના પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ કરશે તો અમે એની સાથે જોડાશું. તો જે ખેડૂતો એની સાથે જોડાયેલા છે રાજુ કરપડા સાથે, એ આમ આદમી પાર્ટીનો અત્યારે કોઈ પ્રશ્ન જ નથી રહ્યો. અત્યારે રાજુ કરપડા જ્યાં જશે, જ્યાં ખેડૂતોના પ્રશ્નોને હલ કરશે ત્યાં જ જોડાશું એવું એને ખુલ્લો મંચ ઉપરથી કીધું છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ રાજુ કરપડાને કોઈ લેવા દેવા નથી. અચ્છા રામકુભાઈ, 3-4 પ્રશ્નો અલગ અલગ હતા, એ 3-4 પ્રશ્નોની વાત કરતા હતા કે આ 3 પ્રશ્નો છે એનું હલ થાય તો ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાનો કોઈ વાંધો નથી. ચલો 3 માંથી 1 પ્રશ્નોનું નિરાકરણ તત્કાલ આવી જાય એકાદ મહિનાની અંદર અથવા 15 દિવસની અંદર, બાકીના 2 પ્રશ્નોની વાત એવી કરવામાં આવે, મંત્રીઓ જે તે લાગતા વિભાગ હોય એમ કહી દે કે આની વિચારણા હેઠળ અમે અત્યારે આને લઈ લઈએ છીએ, તો શું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ એ રાજુ કરપડા પસંદ કરશે? એ નિર્ણય જે છે એ નિર્ણય રાજુ કરપડાને નક્કી કરવાનો છે. અચ્છા, અને ખેડૂતોને જે ખેડૂતોના પ્રશ્નો છે એમાં મુખ્ય પ્રશ્નો કયા છે એ પ્રશ્નો હલ થશે તો જ ભાજપમાં જોડાવાનો છે, નહીં તો ભાજપમાં જોડાવાનો નથી. રાજુ કરપડાની કોઈ મનમાની નથી ચાલવાની. જે ખેડૂતો કહે છે એ પ્રમાણે રાજુ કરપડાને ચાલવું પડશે અને આગળના નિર્ણય પણ રાજુ કરપડાને ખેડૂતો કહે એ પ્રમાણે જ લેવા પડશે. રામકુભાઈ, માની લો કે રાજુ કરપડા ભાજપમાં જોડાય છે તો દેવાયત ખાવડે આપમાં જોડાઈ જશે એવું તમને માનો છો? અને રામી સાહેબ, પછી તમને પણ મારો આ પ્રશ્ન છે. ભાજપમાં જોડાય કે હજી તો મિટિંગ થઈ છે, દેવાયત ખવડને એની ઈચ્છાની વાત છે ને, એ નક્કી કરે પ્લેટફોર્મ કે આપમાંથી મારે લડવું છે અને કદાચ જોડાય. અને આમ આદમી પાર્ટી મેસેજ આપવા જ નથી કરતી ને રાજુ કરપડાને, જોઈ લ્યો તમે ભલે વયા જાઓ, દેવાયતભાઈને હજી એમ લાવી શકીએ છીએ, મેસેજ તો નથી ને? નહીં, આમ આદમી પાર્ટીને મેસેજ શું ને આપવા જવા, એના જોઈન્ટ જ કરી દો આમ આદમી પાર્ટીમાં ખવડને અને ટિકિટ આપી દો. એને જ્યાં આમ આદમી પાર્ટીને લડાવો અહીંયા લડાવો, ગુજરાતમાં સભાઓ ચાલુ કરો. આવા આ કલાકારો તો અગાઉ હતા ને આમ આદમી પાર્ટીમાં હતા જ, ભલે થોડો સમય રહ્યા હતા ખરા, એમ થોડો સમય રહ્યા પાછા વયા ગયા. એ કલાકારો જે હતા એ રીતનું થાય. આમ આદમી પાર્ટીને જે આવનાર સમય છે એમાં એ જોશે, એની કામગીરી જોવે, પછી આગળ વધે ને. રામી સાહેબ, એક છેલ્લો સવાલ આપને પૂછવો છે. આ
બંને ભાઈઓ જી અલગ અલગ રાજકીય પાર્ટીની અંદરથી, ચલો રાજુ કરપડા ભાજપમાં જોડાય કે કોંગ્રેસમાં જોડાય, જે પક્ષની અંદર જોડાય, સામે દેવાયત ખવડ એ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લાવે કે પછી છેલ્લી ઘડીએ એ ભારતીય જનતા પાર્ટીમાં જાય કે કોંગ્રેસમાં જાય, બંને ભાઈઓ એક જ વિધાનસભા સીટ ઉપર ઉભા રહે અને સામે ત્રીજા કોઈ રાજકીય પક્ષમાંથી અન્ય કોઈ ઉમેદવાર મેદાને ઉતરે છે, તો આમાં એ પરિવારની અંદર ઘર્ષણ અથવા તો એ બંને ભાઈઓની વચ્ચે વિવાદ અને વિખવાદ ઉભો થાય કે પછી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં એ વિસ્તારમાં પૂરી થાય? એ ચોક્કસ પ્રદીપભાઈ, જો વાત કરવા જઈએ ને તો રાજુ કરપડા અને દેવાયત ખવડ બંને એક વિશિષ્ટ વ્યક્તિઓ છે, પોતે સમજે છે કે રાજકીય લેવલે શું ચૂંટણી કેવી રીતે લડાય, સામ સામે ચૂંટણી લડાય કે કેમ, એ દેવાયત ખવડે સમજે છે અને રાજુ કરપડા સમજે છે. દરેક રાજકીય પક્ષો પોતાનો લાભ ખાટવા માટે કદાચ અત્યારે દેવાયત ખવડ અને રાજુ કરપડાનો કદાચ ઉપયોગ કરતા હોય, પણ હું નથી એવું માનતો કે રાજુ કરપડા કે દેવાયત ખવડ સામ સામે ચૂંટણી લડે. બિલકુલ બિલકુલ. તો બધી વસ્તુઓ હજી ભવિષ્યને જોવાની છે, જોવાને તો ઉપર છે. પણ ઈસુદાન ગઢવી અને દેવાયત ખવડ 40-45 મિનિટ કોઈ હોટલની અંદર મીટિંગ કરે છે, તો આનો અર્થ એ ચા પાણી નાસ્તો તો નથી, પણ રાજકારણમાં કંઈક નવું થવાનું છે. રામી સાહેબ, રામકુભાઈ, આ બંને જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે એ જોવાનું રહેશે કે દેવાયત ખવડ અને ઈશુદાન ગઢવીની એ ચા પાણી નાસ્તો હતી કે પછી એ બેઠક હતી એ ચોટીલા વિધાનસભા ઉપરની તૈયારીઓની, કે પછી આવનારા સમયની અંદર એ દેખાડવાની વાત હતી રાજુ કરપડાને કે ભલે તમે જતા રહ્યા હોય ને તમે એ વિસ્તારની અંદર સભા ગજવતા હોય, અમે તમારા જ પરિવારના એક સભ્યને અમે લઈને આવશું, તમારી બધી જ સભાની સામે અમે એ વ્યક્તિને ઊભો રાખીશું. દેવાયત ખવડની ફેન ફોલોઈંગ તો વિસ્તારની અંદર છે જ. હવે જોવાનું રહેશે કે આ આખું પિક્ચર એ પૂરું ક્યારે થાય. અને ખેર રાજનીતિ તો આ જ છે કે એક જ પરિવારના બે ભાગ પડી જાય, એનું નામ રાજનીતિ. એ ચાહે મહારાષ્ટ્રનો પવાર પરિવાર હોય કે પછી મુંબઈનો ઠાકરે પરિવાર હોય કે પછી ગુજરાતની અંદર પણ આપણે અનેક એવા પરિવારો જોયા છે કે અલગ અલગ લોકોએ અલગ અલગ પક્ષની અંદર હોય છે, વેવાય વેલા હોય છે, ભાજપ કોંગ્રેસમાં હોય છે, એટલે આવું તો ખેર ઘણું બધું જોતું હોય. પણ તમને શું લાગે છે, ખેડૂત નેતા રાજુ કરપડાનો જે વિકલ્પ છે આમ આદમી પાર્ટી માટે, એ લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ હોઈ શકે છે કે નહીં? ખાસ તમારી પ્રતિક્રિયાઓ અમારા યુટ્યુબ, ફેસબુકના કમેન્ટ સેક્શનમાં લખજો અને ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.